નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજની માંડવી રોડ ઉપર સુખપરની સીમતળની જમીન માલિક અને તંત્ર આમને સામને। તંત્ર દ્વારા તળાવ પૂરણનું કામ અટકાવ્યું। ભુજ શહેરની નજીક આવેલા માંડવી હાઈવે સ્થિત જમીન મામલો સુખપરના સર્વે નંબર 152 અને 153 ને લઈ વહીવટી તંત્ર અને જમીન માલિક આમને સામને। આજે ભુજ માંડવી રોડ પર આવેલી મૌકાની જમીન પર પોલીસ સહિત વહીવટી તંત્રના અધિકારીઓએ કડક કાર્યવાહી કરી। સુખપર ગ્રામ પંચાયતની હદની જમીનનો મામલો વિફર્યો। સુખપર ગ્રામ પંચાયત હદ વિસ્તારની જમીન કોના માલિકીની તે એક મોટો પ્રશ્ન। જેસીબી મહાકાય મશીનો વડે તળાવ પુરાણનું કામ શહેર મામલતદારે લેખિત નોટિસ આપી બંધ કરાવ્યું। મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સિંચાઈ અધિકારી, તલાટી સહિત પોલીસ કામગીરીમાં જોડાયા। ખેડૂત દ્વારા પોતાની માલિકીની જમીન હોવાના આધાર પુરાવા મામલતદાર સમક્ષ રજૂ કરાયા। વહીવટી તંત્ર ખોટી રીતે જમીન માલિકને હેરાન કરી રહ્યું હોવાનું જમીન માલિકના વકીલ મગનભાઈ ગઢવીનો સણસણતો આક્ષેપ। જમીનનો હુકમ, લાલ બુક, વિગોટીની પહોંચ સહિત તમામ રેકર્ડને મામલતદાર સમક્ષ રજૂ કર્યા છતાં અજાણ્યા ઈસમો બતાવી નોટિસ આપી ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી। નાયબ કલેક્ટર પાસે કેસ ચાલુ હોવા છતાં કાયદાથી ઉપરવટ જઈને ખોટી રીતે જમીન માલિકને હેરાન કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો। કેસમાં શહેર મામલતદાર પોતે પક્ષકાર હોવા છતાં જમીન માલિક ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ। ભુજ શહેર મામલતદાર ડી.કે. રાજપાલ જાણવા છતાં અજાણ્યા ઈસમો નામે નોટિસ આપી હોવાનો આક્ષેપ। મામલતદારની પ્રાથમિક તપાસમાં જમીન સરકારી માલિકીની તળાવ હોવાની બહાર આવ્યું। તંત્રની તપાસ બાદ આવનાર સમયમાં વધુ કડાકા ભડાકા સાથેની હકીકતો સામે આવવાની શક્યતાઓ। આ બાબતે કુંવરજી કેસરા ગોરસિયા જમીન માલિકે જણાવ્યું કે મારું નામ છે કુંવરજી કેસરા ગોરસિયા, નાણ શામજી ગોરસિયા। એની આ તળાવ એની જમીન હતી। અમે પોતે આ તળાવ બનાવેલી છે। અમારા કને આ મામલતદારનો રેકર્ડ છે। મારા દાદા બાપાની છે મારા બાપુજી કેસરા નારાયણ, વિશ્રામ નારાયણ ને હરજી નારાયણ। કુંવરજી કેસરા ગોરસિયા, કરસનરજી ગોરસિયા, પછી દેવજી હરજી ગોરસિયા, પછી હરીશ કેસરા ગોરસિયા, પછી રમેશ કેસરા ગોરસિયા, જયંતિ કેસરા ગોરસિયા, દેવસિંહ કેસરા ગોરસિયા, કરશન શિવજી ગોરસિયા, રમેશ શિવજી ગોરસિયા। બહુ પડ્યા છે હજી તો, એક બે બારે છે હજી। હા, 152 આગળ છે ને આ 153 છે। હા, બે માલિકીના જ છે અમારા। 152 અને 153। હા, 153। હા, અમને નોટિસ આપીને એ લોકો કામ બંધ કરાવી ગયા છે ને અમારી પોઝિશન ચાલુ છે। કલેક્ટર, નાયબ કલેક્ટર કને કેસ ચાલે છે ને આ લોકો બહુ હેરાન કરે છે અમને। એમનું શું કહેવાનું થાય છે? એ લોકોનું કહેવાનું એવું થાય છે, પહેલાં આવ્યા ત્યારે એ એમ કહેતા હતા કે 154માં તમે દબાણ કર્યું છે। 154 તો સાહેબ બાજુમાં આવ્યું, તો અમે 154ને તો અડતા નથી। અમારી જમીન છે 153, 152, એમાં અમે કામકાજ કરીએ છીએ। જે તે વખતે આ જમીન છે ને ખેતર હતું, અમે પોતે બનાવેલી છે। અમારી વાડી અહીંયા કને ખારું પાણી હતું નહીં, ખારું પાણી હતું ને હતું એ નહીં, થોડું ઓછું હતું, એટલે અમે અહીંયા કને તળાવ અમે પોતે ખોદેલી હતી। બાપાએ તળાવ બેસાડેલું। આ લોકો તળાવ નાખી દીધું એ નામ, અમે કે તળાવ નામ નથી નાખ્યું। થામનું નામ તળાવ છે, સમજી લો ને। આ ખેતરનું નામ તળાવ છે, માલિકી તો અમારી જ છે। મામલતદારનો હુકમ છે અમારી પાસે, વિગોટી ભરેલી છે, આ લાલ બુક છે, બધું કમ્પ્લીટ છે। માલિકીની અમુક બોલે છે પણ આ લોકો હાથે કરીને ઉતારેલી છે, સવાલ જ નથી ને, માલિકીની જ છે। આ બાબતે મગનભાઈ ગઢવી વકીલે જણાવ્યું કે ભાઈ, મામલતદારશ્રી જે શહેરના જે છે અમને ખોટ દબાણ સંબંધે નોટિસ આપી, બરાબર। હું કહેવા એમ માગું છું, નોટિસ આપે છે ને સાહેબ, એમાં અજાણ્યા ઈસમોની વાત કરવા માંગે છે, બરાબર। હકીકતમાં મામલતદારને ખબર છે કે આ જમીન કોની માલિકીની છે। એ સંબંધે નાયબ કલેક્ટરમાં કેસ ચાલુમાં છે, પોતે પક્ષકાર છે, પોતે લેટર લખી અને ડેપ્યુટી કલેક્ટરને ખુદ જણાવેલ છે સાહેબ કે આ જે અરજદારની જમીન છે, જે સંબંધે નોંધ નંબર પાડવામાં આવેલ છે, જેની ઘટિત કાર્યવાહી કરવામાં આવે
એનો મતલબ શું થયો કે પોતે જાણે છે આ જમીન કોની છે, બરાબર, એને ખ્યાલમાં છે કે જમીન કોની છે, અને સાહેબને લેટર લખે છે, અને એ લેટરના આધારે પ્રાંત સાહેબ એવું લેટર લખે છે મામલેદારને કે આપ સ્થળ ઉપર જઈ અને સાચી હકીકત છે એ રજૂ થાય અને અરજદારને ન્યાય મળી જાય એ માટે મૂળ નોંધના સાધનિક આધાર છે એ પૂરા પાડો, બરાબર. આ બાબત મામલતદાર જાણે છે, છતાં નોટિસમાં શું લખે છે કે અજાણ્યા ઇસમો. એ યાર શું કહેવું મામલતદાર સાહેબને કે ન્યાયતંત્રમાં બેઠેલા અધિકારીઓ આ કેવું ગોળ ગોળ ચિત્ર ઊભું કરી રહ્યા છે. શું કામ? કોના કહેવાથી? ડેપ્યુટી કલેક્ટર સાહેબના આદેશનું પાલન તો નથી જ કર્યું એણે. આ તો ક્લિયર દેખાય આપને. જમીન છે ભાઈ વિશ્રામ નારાયણ ગોરસિયા, કેશવ નારાયણ, હરજી નારાયણ, લાલજી નારાયણની જમીન છે, જે સંબંધે ખેડૂત ખાતાભાઈ પણ એ અરજદાર પાસે છે. વિગોટીની પોચો પણ મામલેદાર સાહેબે લીધેલી છે. એ સંબંધે મામલેદારનો હુકમ પણ છે. હુકમના આધારે હકપત્રે એન્ટ્રી પડી ગઈ છે અને એ હુકમની એન્ટ્રી પડાવવા અરજદાર મામલેદારમાં ગયેલા છે અને સાહેબે રિસી કોપી કરી આપી છે, પરંતુ હુકમની અમલવારી એટલા માટે નથી કરી આપતા કે ઉપરના જે નામ નથી લેતો, સમય આવતે નામ લઈશ, એ લોકોની કિંમતી જમીન જોતી હોય, જેથી કરીને પટેલ લોકોને અત્યારે સિચ્યુએશન પ્રમાણે એને દબાવવામાં આવી રહ્યો છે. જે અરજદાર મને રજૂઆત કરી હતી, સમય આવશે હું નામ લઈશ, એટલે જે લોકો પટેલ લોકો કિંમતી જમીન છે એ પચાવી પાડવા માટેનું જે કાવતરું ઊભું કર્યું હતું, જે અનુસંધાને આખો પ્રકરણ છે આવનાર સમયમાં બહાર આવશે. પરંતુ મામલેદારને આ પ્રકરણથી લેવા દેવા ન હોવી જોઈએ. માત્ર અને માત્ર કાયદા પર ચાલવું જોઈએ. અરજદારની જમીન છે, લાલબુક છે, વિગોટીની પોચો છે, તમામ મામલતદાર રેકર્ડમાં રજૂ કરવામાં આવેલ છે, છતાં મામલતદારે નોટિસ આપી અને કામ બંધ કરવામાં જે આજે આવેલ છે, જે કાયદા વિરુદ્ધનું પગલું ભરવામાં આવેલ છે. ભાઈ આ જમીન છે 152 અને 53 જે જમીન માલિકીની છે અને એ સંબંધે મામલેદારનો હુકમ પણ થઈ ગયેલો છે. તો જ્યારે હુકમ થઈ ગયેલો હોય ત્યારે મામલેદાર એવું શબ્દ વાપરી શકે ખરું કે અજાણ્યા ઇસમો? માલિકીની જમીન છે તો માલિકીની જમીનમાં તો ખેડૂતને જે તો માલિકને જે કોણ જશે? જેની માલિકી હોય એ જ કામ કરે, અને એને તમે અજાણ્યા શખ્સો બતાવો છો યાર. દુઃખ સાથે કેવું પડે છે. આ ઘટના બની એ ગેરકાયદેસર ઘટના બની છે. મામલેદારે જે પગલું ભર્યું છે કાયદાની ઉપરવટનું પગલું છે. યોગ્ય કાર્યવાહી થવી જોઈએ એના સામે. ચોક્કસ આજે જે ઘટના બની છે ને એ રેકોર્ડ ઉપર છે, એટલે અમે નામદાર કોર્ટમાં અને જરૂર પડે તો ગુજરાત હાઈકોર્ટમાં પણ જવાના છીએ. આ બાબતે ડીકે રાજપાલ ભુજ શહેર મામલતદારે જણાવ્યું કે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સુખપર ગામે સર્વે નંબર 152 અને 153ની જમીન શિવ પારસની લગોલગ સામેના ભાગમાં તળાવ તરીકે નોંધાયેલી છે સરકારી રેકર્ડે. 7/12માં સરકારી પડતર જમીન લખેલું છે અને પ્યોર સરકારી જમીન હોવાથી ત્યાં કેટલાક અજાણ્યા માણસો દ્વારા જેસીબીથી 2 જેસીબીથી બાંધકામ કરી રહ્યા હતા, ખોદકામ કરી રહ્યા હતા, તળાવ પુરાણ કરી રહ્યા હતા. એવા અમને સમાચાર મળતા અમે સ્થાનિકે જઈ અને અજાણ્યા ઇસમોને નોટિસ ફટકારી અને કહ્યું કે આ કામગીરી બંધ કરો, નહીં તો આ સરકારી જમીન છે, તમે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છો, એટલે તમારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. અને જેસીબીવાળા ભાગી ગયા અને અમે તલાટીને સૂચના આપી. હું મામલતદાર, નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર, તલાટી, તાલુકા વિકાસ અધિકારી સાહેબ, સિંચાઈના સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ એનો કાફલો ત્યાં પહોંચી ગયો. તો એ લોકો અમને જોઈને ગભરાઈ ગયા અને બધા ભાગી ગયા. અમે તલાટીને સૂચના આપી કે જો આ કામગીરી પુનઃ શરૂ કરે તો આવતીકાલે માનકુવા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવાનું નક્કી કરેલું છે. તલાટીશ્રીનો 2 કલાક થયા, હજુ સુધી કોઈ ફોન આવ્યો નથી, એટલે કે સ્થાનિકે કામગીરી થતી નથી, બંધ થઈ ગઈ છે. આ જમીન અમે સરકારી રેકોર્ડ તપાસ્યો છે, બિલકુલ સરકારી જમીન છે. સર્વે નંબર 152 અને 153ની જમીન તળાવ તરીકે નોંધાયેલી છે. સુખપર ગામના સર્વે નંબર 152 અને 153 તદ્દન પ્યોર સરકારી હોય, એમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી, જે અમે અટકાવેલી છે. અને જો પુનઃ કોઈ કરશે તો અમે એના સામે અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ કરશું. તપાસમાં જે નામો આવશે એ પોલીસ આગળની કાર્યવાહી કરશે. હવે સરપંચ અને પંચાયતને કહીશું કે એનું લેવલિંગ કામ કરે, તલાટીને સૂચના આપશું, ટીડીઓને કહીશું.
કારણ કે તળાવ સુધારણાની સઘન કામગીરી ચાલી રહી છે. અત્યારે તળાવ બચાવવા જોઈએ એ મુદ્દા પર અમે ટીડીઓને, તલાટીને અને સરપંચ પંચાયતને કહીશું. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 2 એપ્રિલ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.